ગુજરાતની સ્થાપનાના ગૌરવશાળી 75 વર્ષ 2035માં પૂર્ણ થવાના છે। આવા ઐતિહાસિક પ્રસંગની ઉજવણી રૂપે ગુજરાત સરકારે માય ગોવિંદા પ્લેટફોર્મ પર રાષ્ટ્રીય સ્તરે લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે। ગુજરાતના 75 વર્ષની આ ભવ્ય યાત્રાના પ્રતીક રૂપે સર્જનાત્મક અને અર્થપૂર્ણ લોગો મંગાવી તેને રાજ્યના આર્થિક નેતૃત્વ, ટેકનોલોજીકલ પ્રગતિ, સાંસ્કૃતિક પ્રભુતા અને લોક કેન્દ્રિત શાસનને ઉજાગર કરવાનો શુભ આશય આ સ્પર્ધામાં રહેલો છે। મુખ્યમંત્રીએ સર્જનાત્મકતાની અભિવ્યક્તિના આગવા અવસર સમાન આ લોગો ડિઝાઇન માટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં નામાંકનનો mygov.in પ્લેટફોર્મ પર પ્રારંભ કરાવ્યો હતો। આ રાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામનાર લોગોને ₹3 લાખનો પુરસ્કાર તેમજ પ્રથમ 5 સ્પર્ધકોને મુખ્યમંત્રીના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય સ્પર્ધા માટેના નામાંકનનો પ્રારંભ કરાવ્યો। તે વેળા મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ M.K. દાસ, સલાહકાર S.S. રાઠોર, અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહ, સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા।